સસ્તું ને સારું. ખાલી 20 રૂપિયાનો પંપ પડ્યો બહુ સારું રિઝલ્ટ બહુ એટલે બહુ સારું પરિણામ તમને 20 રૂપિયા વાળો પંપ જ વપરાય ને આને તો કોઈ આડઅસર કે કોઈ એનો સાઈડ ઇફેક્ટ થતી નથી અને આનો ગ્રોથ બહુ સારો થયો અને પ્લસમાં ફ્લાવરિંગમાં બહુ સારું. તો આ મિત્રો તેની ગ્રીનરી નરવાઈ વજને તમે જોઈ શકો છો આખી. એની સામે જે આ ઝાડ છે તેમાં ઉપયોગ દવાનો નથી કરાવેલો, તેનો વિકાસની ગ્રોથ તમે જોઈ શકો છો. મિત્રો આજે આપણે વેરાવળ તાલુકાના ઉકડિયા ગામે આવ્યા છે. ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત એવા સતીશભાઈ વાળા છે. તેને મરચીનું 1.5 વીઘાનું વાવેતર કરેલું છે. એમાં આપણી ઘાતક દવાનો આપણે એને ઉપયોગ કરાવ્યો હતો. તો ઘાતક દવાનો ઉપયોગ કરવાથી સતીશભાઈને શું શું ફાયદા થયા તે જણાવશે. જે નથી કર્યું એમાં થોડુંક આપણે બાકી રાખ્યું છે, નથી કર્યું એમાં પણ શું ફરક છે, જે વાપર્યું છે એમાં શું ફરક છે, સતીશભાઈ કહે છે. ઘાતક દવાથી કોઈ ચીજ બહુ સારી થઈ અને આમાં આ એક ગાય મેં રહેવા દીધી. તો મિત્રો આ જે હાર છે તેમાં આપણે ને આ બાજુના હારમાં ઘાતક દવાનો ઉપયોગ કરી ગયેલ છે. તો તમારી નજરામાં તમે જોઈ શકો છો આખો બે ભાગ પડી ગયા છે. તો સતીભાઈ તમને આ રિઝલ્ટ કેવું લાગ્યું? સસ્તું ને સારું. ખાલી 20 રૂપિયાનો પંપ પડ્યો બહુ સારું રિઝલ્ટ બહુ એટલે બહુ સારું અને બીજા બધા ગ્રોથ પ્રમોટર ને બધાયને ઉપયોગ કર્યો આના જેટલું રિઝલ્ટ બહુ સારું. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો જે 100 રૂપિયાના પંપમાં રિઝલ્ટ નથી આવતા એવા પરિણામ તમને? 20 રૂપિયા વાળો પંપ જ વપરાય ને આને તો કોઈ આડઅસર કે કોઈ એનો સાઈડ ઇફેક્ટ થતી નથી અને આનો ગ્રોથ બહુ સારો થયો અને પ્લસમાં ફ્લાવરિંગમાં બહુ સારું. તો આ મિત્રો આમાં જે આપણી ઘાતક દવાનો ઉપયોગ થઈ ગયેલ છે તેની ગ્રીનરી નરવાઈ વજને તમે જોઈ શકો છો આખી. એની સામે જે આ ઝાડ છે તેમાં ઉપયોગ દવાનો નથી કરાવેલો, તેનો વિકાસની ગ્રોથ તમે જોઈ શકો છો.